ડીસામાં ટીપી સ્કીમને લાગુ કરવાના સમર્થનમાં બીજા જૂથે ચીફ ઓફિસર સહિત નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભાજપમાં જૂથવાદના કારણે ટીપી સ્કીમ લટકી રહી હોવાના ખેડૂતોના આક્ષેપ। ડીસા શહેરમાં પ્રથમ વખત અમલમાં મૂકનારી ટીપી સ્કીમ છેલ્લા 10 વર્ષથી અદ્ધરતાલ છે, ત્યારે ફરીથી તેનો મુદ્દો ચગ્યો છે। તાજેતરમાં ટીપી કમિટીની મળનારી પ્રથમ બેઠકોમાં ખેડૂતોના એક જૂથે ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો, જ્યારે આજે ખેડૂતોના બીજા જૂથે ટીપી સ્કીમના સમર્થનમાં નગરપાલિકા અને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોએ ભાજપના આંતરિક જૂથવાદને કારણે જ ટીપી સ્કીમ લટકી રહી હોવાના પણ આક્ષેપ કરી ખેડૂતોના હિતમાં આ ટીપી સ્કીમ ઝડપથી અમલમાં મૂકવામાં આવે તેવી માંગ કરી હતી। ડીસા શહેરનો વિસ્તાર અને વિકાસ સતત વધતા શહેરમાં પ્રથમ ટીપી સ્કીમ મૂકવાનું 10 વર્ષ અગાઉ આયોજન કરાયું, પરંતુ આ ટીપી સ્કીમ ખેડૂતોના હિત કરતા કેટલાક નેતાઓ અને બિલ્ડરોને પોતાના અંગત લાભ માટે અમલમાં મુકાવતા હોવાની ચર્ચાઓ વચ્ચે તેનો વિરોધ થતા છેલ્લા ઘણા સમયથી ટીપી સ્કીમ અદ્ધરતાલ રહી હતી, જ્યારે તાજેતરમાં ડીસા નગરપાલિકાની નવી બોડીની પ્રથમ ટીપી કમિટીની બેઠકનો કમિટીના તમામ સભ્યોએ વિરોધ કર્યો હતો અને બેઠક જ મુલતવી રહી હતી। જ્યારે બેઠકના દિવસે જ ખેડૂતોના એક જૂથે આ ટીપી સ્કીમથી ખેડૂતોનું ખૂબ જ અહિત થતું હોવાના જણાવી ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો, જ્યારે આજે ડીસા નગરપાલિકા અને ડીસા પ્રાંત કચેરી ખાતે કેટલાક ખેડૂતોએ ટીપીના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે આ ટીપી સ્કીમના નકશાઓ જોતા આ વિસ્તારમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, બાગ બગીચા સહિતની સુવિધાઓ મળવાની હોવાથી ખેડૂતો ટીપી સ્કીમનું સમર્થન કરે છે અને અગાઉ જે ખેડૂતો વિરોધ કરવા આવ્યા હતા તેઓની જમીન પણ આ વિસ્તારમાં આવેલ નથી અને તેઓને કોઈએ ઉશ્કેરીને વિરોધ કરવા મોકલ્યા હોવાના ખેડૂતોએ આક્ષેપ કરી હવે આ ટીપી સ્કીમ ઝડપથી લાગુ કરવાની બીજા જૂથના ખેડૂતોએ માંગ કરી હતી। આ અંગે ખેડૂત દિનેશભાઈ માળીએ જણાવ્યું હતું કે ભાજપમાં જૂથવાદને કારણે ટીપી સ્કીમ લટકી રહી હોવાનું જણાવી ડીસામાં ટીપી સ્કીમ ભાજપમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદના કારણે જ લટકી રહી છે। ભાજપનું એક જૂથ ટીપીની તરફેણમાં છે અને બીજું જૂથ ટીપીના વિરોધમાં છે, પરંતુ તંત્રએ ખેડૂતોનું હિત વિચારી ટીપી સ્કીમ લાગુ કરવી જોઈએ। જ્યારે રમેશભાઈ નાભાણી એડવોકેટ જણાવ્યું હતું કે વિરોધ કરવા આવેલા ખેડૂતોની જમીન પણ આ વિસ્તારમાં નથી। ટીપી સ્કીમના નકશા જોતા આ વિસ્તારમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટની સુવિધાઓનો વિકાસ થાય તેમ છે અને અગાઉ વિરોધ કરવા આવેલા ખેડૂતોની જમીન પણ આ વિસ્તારમાં નથી। નામ છે અમારું સાધુ। અમારે ટીપી ત્યાં આગળ પહેલાં 2-3 વર્ષ પહેલાં પાસ થયેલો હતો અને અમુક વિરોધના કારણે તે અટકાયો છે યા રાજકીય કારણે અટકાયેલો છે એમને ખબર નથી। અમે નગરપાલિકામાં પણ આવેદનપત્ર આપ્યું છે અને એસડીએમને પણ આવેદનપત્ર આપ્યું છે। તો હવે આ અમારો ટીપી પ્લાન જે મંજૂર કરેલો છે સરકારે એ પાસ થવો જોઈએ અને અમે બધા ખેડૂતો જેની સર્વે નંબર જે બોલે છે અને જે ખેડૂતો લીગલી ખેડૂત છે એ બધા અહીંયા હાજર છે અને બધાએ ભેગા મળી અને અમે એસડીએમને અને નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું છે। તો અમારું જલ્દીથી જલ્દી આનો નિકાલ કરી અને અમારી આ સ્કીમ લાગુ પડવી જોઈએ ડીસામાં। ટીપી સ્કીમ કેટલાય સમયથી લગભગ 4-5 વર્ષથી દર વખતે આગાબાજી થાય છે, પણ આની અંદર મને ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર પહેલાં જે રાજકારણની અંદર આવું છે કે આ કે પહેલાં ભાઈ બીજા ભાઈ હતા કે ભાઈ રાજ્યકીય કે ભાઈ ના કે આ કામ સારું કરશે તો આનું ખોટું થશે, આ કામ સારું કરશે તો આનું હવા થઈ જશે, એના કારણે આ ટીપી સ્કીમની અંદર આ ખેંચાય છે વર્ષોથી અંદર। એટલે આ રાજકીય રોટલા ભાજપની અંદર જ આ તકલીફ છે। પહેલાં કોંગ્રેસ ભાજપની અંદર હતી, અત્યારે ભાજપની અંદર આ મોટી તકલીફ છે કે ભાઈ આ કામ સારું કરશે તો આનું વખાણ થશે તો આના વાવા થશે, એના કારણે આ ટીપી સ્કીમની અંદર અટકેલી છે। એટલે બધા ખેડૂત ભાઈઓ આજે સર્વે નંબર સાથેની બધાને સહયોગ કરી અને અહીંયા રૂબરૂ આવ્યા છે નગરપાલિકાની અંદર। અમારે જલ્દીમાં જલ્દી થાય એ ટીપી સ્કીમ અમારે જોવે। કેટલા ખેડૂતો વિરોધ કરવા આવ્યા હતા? ખેડૂતો જે વિરોધ કરવા આવ્યા ત્યારે 5-7 જણા હતા, એ પ્રોપર ખેડૂત નહોતા, એમને ઉશ્કેરાઈ અને લાયા હતા, પૈસા આપીને લાયા હતા। એ પ્રોપર ખેડૂત નથી। પ્રોપર ખેડૂત તો અત્યારે તમે સર્વે નંબર સાથે બોલી દો તો બધા સર્વે નંબર સાથે તમને કહી દેશે કે આ ખેડૂતો બધા છે હાજર। વોર્ડ નંબર 3માં ટીપીનો પ્રશ્ન ઘણા સમયથી અટવાયેલો છે। જે જગ્યાથી ટીપી પસાર થાય છે ત્યાંના ખેડૂતોની આજની રજૂઆત છે કે ટીપી જો ત્યાંથી પસાર થાય તો એના નકશા મુજબ ગટર, ભૂગર્ભ ગટર યોજના, લાઇટ, રસ્તા એ બધી સગવડો મળે એમ છે। ઘણા બધા ખેતરોને એવું પણ છે કે નાના નેળિયા છે એને કરવા જઈએ તો એ પ્રશ્ન ઉપસ્થિત થાય એવા છે। તો આ ટીપી આવી જાય તો ટીપીના કારણે રોડ, રસ્તા, ગટરની બધી તમામ સુવિધાઓ મળે એવી છે। એટલે તમામ ખેડૂતો જે છે ટીપી 3 જે વોર્ડ નંબર 3માં આવે છે એ તમામ ખેડૂતો અત્યારે સંમતિ આપે છે, એમના સર્વે નંબરો સાથે એમણે સહયોગ કરી છે। નગરપાલિકાની અમારી વિનંતી છે અને સરકારને પણ વિનંતી છે કે આ ટીપીને અગ્રતા ક્રમે લેવામાં આવે અને જલ્દીમાં ટીપી પસાર કરી અને ત્યાં આગળ રોડ, રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે। ડીસા પાલિકામાં ટીપી સ્કીમ એક જે મુખ્યમંત્રીની
સૂચનથી એમના જે આ માગણી હતી ને અમને દરેક નગરપાલિકાઓમાં ટીપી સ્કીમ મૂકવા માટે ખૂબ આંદોલનો થાય છે પણ આપણી ટીપી સ્કીમ આપણા સૌના પ્રયાસથી મુખ્યમંત્રીએ આપી છે ને સૌની માગણી છે કે ડીસા ખૂબ ભરચક વિસ્તાર થયો છે એટલે એક બહાર ડેવલપ કરવા માટે પણ કે જેને જ્યાં આગળ તમામ સુવિધા હોય જે નગરપાલિકા આપે રોડ રસ્તા પાણી ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઇટ અંડરગ્રાઉન્ડ એ બધા માટે એક ટીપી સ્કીમ ખૂબ જરૂરી હતી. ખૂબ શહેર હાલ ટ્રાફિક પણ એટલો થઈ ગયો છે અને શહેરનો વિકાસ પણ જરૂરી છે એટલે શહેરના વિકાસ માટે એક ટીપી સ્કીમ જરૂરી હતી એવું તો બધાને લાગતું હતું શહેરના અને એક આપણે ટીપી સ્કીમ મળી જ છે પણ એના માટે ક્યાંક કોકનો વાધા વચ્ચે હશે પણ આજે મેં દેખ્યું છે કે વચ્ચે જે આવ્યા હતા એના કરતાં અહીં સાચા ખેડૂતો પણ મને દેખાય છે અને તેઓ સહીઓની સર્વે નંબર હાથે નહીં છે એટલે મને લાગે છે કે સૌ ટીપી સ્કીમના હિતમાં આ કરવા માગે છે અને અમને પણ લાગે છે કે શહેરના હિતમાં ટીપી સ્કીમ કરવી જોઈએ અને આ સૌ આવ્યા છે એમની માગણી છે એમને આવેદનપત્ર પણ આપ્યું છે તો અમે આ દિશામાં ચોક્કસ વિચારી અને જલ્દીથી જલ્દી ટીપી સ્કીમ મુકાય તેના માટે અમે પણ જ્યાં રજૂઆત કરવાની છે કરીશું અને અમારથી પણ બનતા પ્રયત્ન કરીશું સૌને ટીપી સ્કીમની બેઠક હતી એની અંદર પણ આ મુદ્દો લેવામાં હા એમાં આ મુદ્દો લેવામાં આવ્યો હતો એમાં પણ કેટલાક લોકોએ કીધું હતું બરાબર એના પછી સર્વે કરાયો કેટલાક લોકોએ સાંભળ્યું તમારા મીડિયા મારફતે કેટલાક લોકોએ દેખ્યું કે ટીપી સ્કીમ કેટલાક લોકો વિરોધ કરે છે એટલા માટે મારી પાસે અગાઉ પણ કેટલાય જણા આવ્યા હતા મને કે આ વિરોધ કરે છે પણ એમાંથી કેટલાય ખેડૂત પણ નથી એવું મેં જાણ્યું છે એમને કહેવા પ્રમાણે અને આજે જે સહયોગ કરીને મેં દેખ્યું છે કે આ લોકોની અને સર્વ ગામ લોકોની એવું માગણી છે કે ટીપી સ્કીમ ગામના વિકાસમાં હોવી જોઈએ તો અમે પણ આ દિશામાં પોઝિટિવ દિશામાં 100% વિચારીશું અને પ્રયત્ન કરીશું.